શહેરના કુંભારવાડા માળિયા રોડ ભંગારની દુકાનમાં તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયેલા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। ભાવનગર શહેરના મોડી રાત્રિના સમયે કુંભારવાડા માળિયા રોડ ભંગારની દુકાનમાં ચોરી થવા પામી હતી, જેની દુકાન માલિક અશરફ બાલકાણીને થતા તે દુકાને આવ્યા હતા તે દરમિયાન તાળા તૂટેલા હતા। આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। હનીફભાઈ ચૌહાણ મારું નામ છે। હું ભાવનગર મેટલ એસોસિએશનના પ્રમુખ છું। આ છે ને દુકાન મારા ભત્રીજાની છે, અશરફ માલકાણીની દુકાન છે। રાતે લગભગ 3-3:30 ગાળામાં કાંઈક ચોરી થઈ એવું અમને સવારના પરમાં સમાચાર મળ્યા। દુકાને આવ્યા છીએ, દુકાન 2-3 દિવસથી બંધ હતી એટલે અંદાજ નથી કેટલો માલ ગયો એમ, પણ હમણાં બુકું ને એ બધું મંગાવીને એટલે અંદાજ આવી જશે। આશરે લગભગ 500-700 કિલો જેવો ગયો એવું અનુમાન છે અમારું એમ।